નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં છીએ અને જ્યાં કણે આપણી સાથે જે ખેડૂત છે તે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે અને એમાં તે ફૂલ છોડોની ખેતી કરે છે. તો ફૂલ છોડોની ખેતીમાંથી તેઓ કઈ રીતે આવક લે છે અને તેમને કેટલો ફાયદો થયો છે તે બાબતની આપણે તેમની પાસેથી આજે આ વિડીયોમાં માહિતી લેવાના છીએ. તો આપણે સૌપ્રથમ એ ભાઈને કહીશું કે પોતાનો પરિચય આપે અને તેમના ગામનો અને એનો પરિચય આપે. મારું નામ લકુમ સુરેશભાઈ દયાનભાઈ, ગામ ચુડા, તાલુકો ચોરા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. તો સુરેશભાઈ, તમે જે આ ખેતીની શરૂઆત કરી એને કેટલો ટાઈમ થયો? 6 વર્ષ. 6 વર્ષ. 6 વર્ષથી. એટલે 6 વર્ષથી તમે ફૂલ છોડની ખેતી કરો છો? ફૂલ ખેતી કરું. ફૂલ છોડની 6 વર્ષથી. બરોબર. અને તમે જે આ ગુલાબનું એનું વાવેતર કર્યું, તો આને તમે શરૂઆતમાં કઈ રીતે આને વાવણી માટે પસંદગી કરી હતી કે કઈ રીતે આનું વાવેતરની શરૂઆત કરી હતી તમે? મેં ચોમાસામાં ડિવાઇન ગુલાબની અને કાશ્મીરી ગુલાબની બેની વાવણી કરી હતી. હા. અને એમાં તમે શું માવજત આપી હતી આને? માવજત પ્રાકૃતિક કૃષિ થઈ, જીવામૃત, ઘન જીવામૃત. બરોબર. જ્યારે તમે આની વાવણી કરી, ઘન જીવામૃત ખાડા કરી આપ્યું હતું છોડ રોપમાં. બરોબર. અને અંદાજિત ખાડાનું માપ શું રાખ્યું હતું તમે? ના, ફૂટ બાય ફૂટનો. ફૂટ બાય ફૂટનો. ડિવાઇનમાં ઓલામાં અડધા ફૂટનો, એમાં અડધા ફૂટ, કાશ્મીરમાં અડધા ફૂટનો, ડિવાઇનમાં ફૂટ બાય ફૂટનો. બરોબર. અને રોપાની સાઈઝ પ્રમાણે ખાડો કરવાનો. રોપાની સાઈઝ પ્રમાણે. બરોબર. અને તમે જે આ કલમું લાયા હતા ને? રોપા લાયા હતા, કલમના રોપા. હા. ક્યાંથી આમ? આ ડિવાઇન આયા હતા આપણે મહારાષ્ટ્રનું આ ચિયું. મહારાષ્ટ્રમાંથી ક્યાં? જલગાંવ? ના, જલગાંવ નહીં યાર, ઓલું નામ ભૂલી જાવ. ઓલા આયા હતા, આપડા આયા હતા નડિયાદ, સાણંદથી આયા હતા. એ સાણંદ. બરોબર. કાશ્મીરીના સાણંદથી. અને આજે તમે મગાવ્યા મહારાષ્ટ્રમાંથી. બરોબર. અને જ્યારે એ રોપા તમે અહીં લાયા તો એને એવરેજ કોસ્ટ શું પડ્યો? એનો ખર્ચ અંદાજિત કેટલો થયો તમારો? આપણે 20 રૂપિયા પડ્યો હતો એક રોપો ડિવાઇનનો, અને ઓલો 15 રૂપિયા પડ્યો હતો. એ વખતે 15 રૂપિયા. ટ્રાન્સપોર્ટ ની બધું આવી ગયું બધું. બરોબર. અહીંથી તમે ડાયરેક્ટ સીધો કોન્ટેક્ટ કર્યો? ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો હતો. બરોબર. કોન્ટેક્ટ કર્યો હતો. અહીંયા રૂબરૂ ગયા હતા કે એવું કઈ? કાશ્મીર રૂબરૂ ભરવા ગયા હતા, ડાયરેક્ટ આવી ગયા હતા ડિવાઇન. ડાયરેક્ટ આવી ગયા હતા. બરોબર. અને તમે આની રોપણી કરી પછી આમ અંદાજે કેટલા ટાઈમે તમારા આના પ્રોડક્શન માટે આવડા તૈયાર થઈ ગયા હતા? કાશ્મીર 1 મહિનામાં ચાલુ થઈ ગયા હતા. કાશ્મીર 1 મહિનામાં ચાલુ થઈ ગયા આવડા જે આને વાર લાગી. આ લગભગ 6 મહિને ચાલુ થયા. 6 મહિને ચાલુ થયા. બરોબર. અને એવરેજ તમારે આમાંથી આપણે માની લો કે એક દિવસનું કે એ રીતનું કઈ રીતે તમે આમાંથી આ ડિવાઇન એક દિવસ 10 કિલો ઉતરે. ડિવાઇન 10 કિલો ઉતરે. ઓલા 20 થી 30 કિલો કાશ્મીરી. બરોબર. અને પછી વચ્ચે કઈ ગેપ પડે કે? એક 20 દિવસ એક કન્ટિન્યુ ચડે અને 20 દિવસ પછી ઘટી જાય, એટલે 20 કિલો માંથી 5 કિલો નું થઈ જાય. બરોબર. અને આ 20 કિલો માંથી 2 કિલો, 10 કિલો 2 કિલો જેવું થઈ જાય ડિવાઇન નું. પછી 15 દિવસ પછી નવી ફૂટ પાછું કન્ટિન્યુ ચાલુ થઈ જાય, 40 કિલો પગી ગયેલું છે. બરોબર. 40 કિલો, 40-45 કિલો પગી ગયેલું છે. અને પછી માની લો તમે આમને વચ્ચે આને તમે કઈ રીતે માવજત આપતા જાવ? વચ્ચે 8 દિવસ જીવામૃત પાઈ દેવાનું. 8 દિવસે 10 દિવસે. બરોબર. એટલે હું છોડ થાકે નહીં, ટપકે ડ્રીપમાં ચડાઈ દેવાનું. બરોબર. અને તમારે આને માની લો કે તમે જે રાસાયણિકમાં માની લો કોક કરતા હોય ગુલાબની અને એની ખેતી, બરોબર, અને આમાં જે પ્રાકૃતિકમાં તમે તમને આમ કે ક્યાંય જોયું હોય, તમને એવું કઈ તફાવત કે એવું કઈ લાગ્યું હોય? આમાં રાસાયણિક જરૂર બહુ ઓછી પડે. ક્યારેક ચોમાસાની અંદર કરે એનો પ્રશ્ન રહે આમાં. બરોબર. બાકી આમાં કોઈ રોગ આવે નહીં બીજો. થીપ્સ આવે પણ એ નુકસાન ન કરે. ફૂલને નુકસાન ન કરે. બરોબર. એટલે એટલું બધું નુકસાન ન કરે. જીવાથી કોઈ નુકસાન ન થાય કે ફૂલમાં. બરોબર. અને તમે આ ગુલાબનું આ ફળ ઝાડ ફૂલનું રહ્યો એનું એક જ કરો છો કે બીજી કોઈ પણ ખેતી કરો? બીજા ખેતી ચણા વાયા છે, જીરું છે. બરોબર. પછી ડુંગળી છે દડાની. બરોબર. પકવવાની, એ પાદરમાં છે. બરોબર. ચણા લીમડી રોડ ઉપર છે. બરોબર. અને જીરું છે 2.5 એકરનું. અને તલમાં પાણી ચાલુ છે. બરોબર. એટલે એ પ્રાકૃતિક જ છે કે? પ્રાકૃતિક. હા, પ્રાકૃતિક. ચણા પ્રાકૃતિક. હા, બરોબર. ચણા પ્રાકૃતિક. હા. બીજું બધું કેમિકલ? હા. ડુંગળી પ્રાકૃતિક છે. ડુંગળી પ્રાકૃતિક. સરસ. અને પછી તમે આને વેચાણ માટે કઈ રીતે કરો? ઘરે મારી પોતાની દુકાન છે. બરોબર. પોતે બધું વેચી નાખવાનું. બરોબર. અને એવરેજ માની લો કે માર્કેટમાં આને વેચવું હોય, આ ગુલાબ અત્યારે માર્કેટ એવરેજ આ ગુલાબની અત્યારે 80 રૂપિયા હોલસેલમાં 80 ના કિલો, 100 ના કિલો છે. આરી 150 ના કિલો છે. હું દુકાન આરી મારે 200 ના કિલો વેચે, ઓલા 180 ના કિલો વેચે કાશ્મીરી. બરોબર. મારી દુકાન હું રિટેલ માં વેચું. બરોબર. સરસ. તો એક દિવસનું આપણે આને માની લો કે આ જે ગુલાબ રહ્યા આ અમેરિકન, બરોબર, એનું તમે મેક્સિમમ પ્રોડક્શન કીધું 20 કિલો. આનું 10 કિલો. આનું 10 કિલો. ઓલાનું 20 કિલો. ઓલાનું 20 કિલો. બરોબર.
સરસ. તો મિત્રો આપણે આ થોડીક એમની પાસેથી માહિતી લીધી. હવે હજાર આપણે કિલો વાવી. તો મિત્રો આપણે હવે સુરેશભાઈના ફાર્મની થોડીક મુલાકાત લઈશું કે તેમને અંદર જે આ ફૂલ છોડનું વાવેતર કર્યું છે તેમાં વચ્ચે બીજા આંતરપાક તરીકે કયા કયા પાકો લીધા છે. તો સુરેશભાઈ આ શું છે? આ કાંગ છે. આ કાંગ છે. હમ. બરોબર. આપણે જે ધાન્ય પાકમાં કહેવાય ધાન્ય છે. પાકમાં હા. હા. અને પછી માની લો કે સુરેશભાઈ તમે જે આ પ્રાકૃતિક ઉત્પાદન કરો બરોબર, તો તેને વેચાણ માટે તમે ક્યાં કણે લઈ જાઓ? અમારો એફપીઓ હોય સુરેન્દ્રનગર, બરોબર. ત્યાં વેચવા માટે મૂકી દઈએ. હા. અને બીજું કે આમ તમને વેચાણમાં ને એમાં કઈ તમને આમ તકલીફ પડતી હોય કે એવું કઈ? ના, કોઈ તકલીફ નહીં. કોઈ પણ જાતની તકલીફ નહીં. પોર મેં 60 મણ ઘઉં 900 રૂપિયા બધા એફપીઓ માં. બરોબર. 60 મણ ઘઉં 900 રૂપિયા. 900 ના મણ. હા. ના, સરસ કહેવાય. અને આમાં બીજું તમે આંતરપાક તરીકે બીજું શું શું વાવેતર કર્યું છે? આમાં ચોમાસામાં હજારીગલ અત્યારે કાંગ ને બીટ ને એવું આવું વચ્ચે. બરોબર. આ રીંગણી ને એવું? હા, રીંગણી મરચી ને એવું ઘર પૂરતું આપણે આપણા પૂરતું વાવી દઈએ એટલું આમાં. બરોબર. ખાવ. આ બધા પીળા ફૂલના છોડ છે. એટલે આ પીળું ફૂલ એટલે આ કયું કહેવાય? આપણા ગેલેરિયો કહેવાય ને. આને ગેલેરિયો કહેવાય. ઉનાળાનું ફૂલ છે આ. ઉનાળાનું ફૂલ છે એમ? ફૂલ બાજુ આખો સા છે દેખાય છે. હા. ગેલેરિયો. પેલી કામીની આપણે ગજરો બનાવી ને હા, એમાં નાખવા માટે એ કાયમી લીધી છે, સીણાય જ નહીં કોઈ દી. બરોબર. પાણી મળે કે ન મળે કાયમી. અને તાજી જ રહે 3-4 દિવસ સુધી. 3-4 દિવસ પછી ફૂલ છોડ અહીંથી ને કાપી લીધા પછી પણ તાજી જ રહે, કાપી લેવી તો હોય. બરોબર. આ મોલ આપણી જે હાથમાં ગજરા આવે ને હા, એમાં હે બુકેમાં નાખ્યું. બરોબર. તાજી જ રહે. બરોબર. કડક પાન આવે, સીણાય જ નહીં. આને પાનખર ન આવે. અને આને કે બીજી કઈ ટ્રીટમેન્ટ આપવી કોઈ પડે? જાતની નહીં. કોઈ જાતની કોઈ ટ્રીટમેન્ટ નહીં. બરોબર. આને કામીની કહેવાય. હા, બરોબર. બધા માઈ પાસે હોય. હા, સર. અને મને આ ગેલેરિયો જે તમે કીધો બરોબર, તો એને તમે વેચાણ માર્કેટમાં લઈ જાઓ તો એનું એવરેજ શું હોય? તો સુરેશભાઈ આપ માની લો કે તમારે જયારે આ લગ્નની ને એની સિઝન હોય બરોબર, ત્યારે તો ફૂલોની માંગ રહે, પણ પછી માની લો કે લગ્નની સિઝન જે આખી પૂરી થઈ જાય તો પછી એનું કઈ રીતે પછી આનું મેનેજમેન્ટ તમે? અમારે રોજ હાર બાંધેલા હોય. હાર બાંધ. દુકાન વાળાને બરોબર. કાયમી દેવાના એને. બરોબર. પાણી દી. હા, ઈ સિવાય આ બધા પ્રસંગો આવે, માંડવા માતાજી ને એ બધું આવે. બરોબર. મેં ચાલુ જેઠ મહિનો એક જ ખાલી મંદી જેવું રહે થોડું. બરોબર. એ કાયમી ચાલુ 11 મહિના. બરોબર. અને બીજું કઈ તમે કહેવા માંગતા હોય તો અમારા ખેડૂત મિત્રોને, દર્શક મિત્રોને? ફૂલની ખેતીમાં સારું છે, ફૂટ ન જાય. બરોબર. મારે જે ચોમાસામાં હતા 1 વીઘાના હા. લગભગ અમે 90 મણ જેવા કાઢ્યા અને સરેરાશ ભાવ 50 થી 100 ની અંદર રહ્યો. 50 થી 100 કિલોના. બરોબર. કિલોના ભાવ. એવરેજ એટલે આપણે એવરેજ આપણે 60-70 રૂપિયા ગણીએ કે ભાઈ એ પ્રમાણે તમારે ગયા. ના, સારું કહેવાય. તો દર્શક મિત્રો, આપણે આજે સુરેશભાઈની મુલાકાત લીધી, જેઓ ઘણા સમયથી પ્રાકૃતિક ખેતીમાં ફૂલ છોડની ખેતી કરે છે અને આગળ જે તેમનું એક બીજું ખેતર છે ત્યાં પણ તેમને હજારીગલનું વાવેતર કરેલું છે. તો આપણે ત્યાં પણ તેની થોડીક નાની એવી મુલાકાત લઈશું. તો મિત્રો, આપણે એમના બીજા ખેતર ઉપર છીએ કે જ્યાં કણે આપણે અગાઉ વાત કરી એ મુજબ એમને ડુંગળી પછી 2 પાળી ઉપર એમને હજારીગલનું વાવેતર કરેલું છે. આ બાજુ અલગ કલરના છે, આ બાજુ પણ અલગ કલરના છે અને સાઈડમાં એમને ધાણાનું વાવેતર કરેલું છે અને આ બાજુ થોડુંક તમાકુના થોડા ઘણા છોડ નાખેલા છે. તો સુરેશભાઈ, આજે તમે ડુંગળી રહી એ ડુંગળીને બિયારણ માટે તે કે દડા માટે રાખેલી? દડા માટે રાખેલી. દડા માટે તે, બિયારણ માટે નહીં? બિયારણ માટે. બરોબર. અને આ ડુંગળીમાં તમે કઈ જાતની માવજત આપી હતી? આમાં ડુંગળીમાં કાંઈ નહીં, દેશી ખાતર જ આપ્યું હતું. દેશી ખાતર. દેશી ખાતર. અને પછી એનું બિયારણ તમે છંટકાવ કરીને? છંટકાવ કરીને. હા, બરોબર. અને માની લો કે છંટકાવ કર્યો તમે બરોબર, બિયારણ, તો એ બિયારણની વેરાયટી કઈ હતી? નાસિકલાલ. 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 બરોબર. અને આમાં તમે જે આ પિયત રહ્યું, પિયત કેટલા સમયના અંતરે તમે આમ આપો? પેલા 8 દી આપતા, 15 દી આપવાનું. દડા મોટા કરવા માટે 15 દી આપવાનું, પિયત ઘટાડી દેવાનું. બરોબર. એટલે ડુંગળી પાંદડેનો ચડી જાય. બરોબર. અને પછી માની લો કે આપણે જે દડા તમારા વાળા નીકળી જાય બરોબર, દડાનું ઉત્પાદન તમે ચાલુ થઈ જાય તો પછી તમે એને વેચાણ માટે કઈ રીતે? વેચાણ માટે આપણે એફડીઓમાં જ વેચી દીધું. એફપીઓમાં? બધી લઈ જાય. એટલે એ ખાવા માટે જ, બાકી વોટર વાળા નીવડે લઈ જાય. બરોબર. અને કોઈ ઓલા માટે કે એવું કઈ નહીં કે આપણે માની લો કે જે પાવડર કરીને વેચતા હોય એમાં ક્યાંય નહીં? ખાવામાં જ વહી જાય. ખાવામાં જ તે. બરોબર.
અને આ તમાકુના છોડ રહ્યા આને તમે કઈ રીતે ઓલું કર્યું હતું? અને રોપા પાતા લાયા હતા રોપા લાયા હતા. માટીથી, બરોબર. મહેસાણા વિજાપુર. મહેસાણા વિજાપુર છે. બરોબર આપણે આખા બધા વાયા આવતી સાલ વાવવા માટે. બરોબર. હા એટલે આમાંથી પછી પાછું આનું તમે બિયારણ ઓલું કરો. એક છોડ રાખ્યો બિયારણ છે એટલે ફૂલ વાવી આ બે બિયારણ માટે રાખવાના આપણે બી કાઢવા માટે. આપણે ઘરે જ રોપ કરી નાખવાનું પછી બહારથી નહીં લાવવાનું. બરોબર. એટલે આમ તમને આમાં કઈ આમાં બીજું વધારે માહિતી ખરી કે વધારે માહિતી? આપણે પહેલી વખત વાવી છે તમાકુ. હા આવતી સાલ જાજી વાવવાની ગણતરી. બરોબર. હા. અને આ ધાણા રહ્યા ઈ? ધાણા પકવા માટે દેશી ધાણા. બરોબર. ધાણા જીરા માટે. ધાણા જીરા માટે. મિશ્ર પાકમાં કેસરી ફૂલ વચ્ચે મિશ્ર ધાણા પાક બે સાઈડમાં. સાઈડમાં મિશ્ર પાક પદ્ધતિ પણ. અને આમાં તો તમારે શું શું ટ્રીટમેન્ટ આપવી પડે ધાણાનું? ધાણા કઈ ટીપ આપી જ નથી કઈ. કોઈ પણ પ્રકાર? વાયા હતા દેશી ખાતર. આમાં ચોમાસામાં સોયાબીન હતું. સોયાબીન. આ 1.5 વીઘામાંથી 40 માં સોયાબીન હતી. હા. એમાં કોઈ જાત આપણે દવા કોઈ છંટકાવ કર્યો ખાતર કે નાખ્યું હોય. એ દેશી ખાતર નાખીને આ વાવ્યું આપણે ધાણા અને ડુંગળી. બરોબર. અને ફૂલ વાયા વચ્ચે પાળા ઉપર. બરોબર. સરસ. તો મિત્રો આપણે આજે ચુડા તાલુકામાં સુરેશભાઈની મુલાકાત કરી. સુરેશભાઈ આપણને સરસ મજાની માહિતી આપી. તેઓ જે ફૂલ છોડની ખેતી કરે છે, સાથે જ જે એમનું બીજું ખેતર છે ત્યાં કણે ફૂલ છોડ અને પાકો આપણે જે ડુંગળી ધાણા છે અને વચ્ચે આ તમાકુ અને એવું વાવેતર કરેલું છે. તો સરસ મજાની આપણને સુરેશભાઈએ માહિતી આપી. તો આ તકે આપણે સુરેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે અત્યારે હાલ લગ્નની સિઝન છે અને તેમાંથી છતાં તેમને ટાઈમ કાઢી અને આપણને સરસ મજાની માહિતી આપી છે. તો સુરેશભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને મિત્રો, જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવી જ પ્રાકૃતિક ખેતીની માહિતી માટે જો તમે અમારી ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હવે કોઈ આપણે આવા નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે ગો માતરમ, વંદે માતરમ.